પાટણમાં પોત પ્રકાશ્યો ફાર્માસિસ્ટે નકલી ડોક્ટરની મદદથી કર્યો બાળકનો સોદો। ધારાસભ્યનું માનીએ તો પાટણમાં જ આવા 10 થી વધુ બાળકોને બારોબાર વેચી મારવાના સોદા થયા છે। એટલું જ નહીં, અહીં દીકરા અને દીકરીનો ભાવ પણ અલગ અલગ બોલાય છે। ત્યારે ચાલો જણાવીએ બાળકના સોદાની ઇનસાઇડ સ્ટોરી। ગુજરાતમાં બાળકની તસ્કરી। નિસંતાન દંપતીને બનાવાતા શિકાર। અનાથ બાળક કહી વેચી દેવાનું કૌભાંડ। એક તરફ રાજ્યમાં સાજા સમા દર્દીઓના ઓપરેશનના નામે રૂપિયા કમાવાનું કૌભાંડ ચાલી રહ્યું છે, જેમાં ખ્યાતિ કાંડ ખુલ્યો અને હજુ આ કિસ્સો શાંત નથી થયો ત્યાં હવે પાટણમાંથી નવજાત શિશુનો સોદો કરવાનો કિસ્સો સામે આવ્યો છે, એ પણ નકલી ડોક્ટર બની। પાટણમાં બાળક વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે। આ આખો કિસ્સો ત્યારે સામે આવ્યો જ્યારે સાંતલપુરના કોડા ગામેથી ઝડપાયો બોગસ ડોક્ટર। 14 લાખની એલોપેથી દવા અને મેડિકલના સાધનો સાથે એસઓજીએ બોગસ તબીબ સુરેશ ઠાકોરની ધરપકડ કરી। જો કે આ નકલી ડોક્ટર જ નહીં પરંતુ સ્થાનિક ભાજપ નેતા પણ છે। જોઈ લો, આ એ જ સુરેશ ઠાકોર છે જે તબીબ ન હોવા છતાં દર્દીઓને સારવાર આપે। જ્યારે તેની પૂછપરછ કરવામાં આવી તો એક નવો જ કાંડ સામે આવ્યો। એક બાળકનો સોદો પણ તેણે કર્યો હોવાનું ખુલ્યું। સુરેશ ઠાકોરે પાટણની નિષ્કા હોસ્પિટલના ફાર્માસિસ્ટ સાથે મળી એક બાળકનો 1.20 લાખમાં સોદો કર્યો। વાત છે ફેબ્રુઆરી 2024ની। ફેબ્રુઆરી 2024માં જ્યારે બાળક માત્ર 7 મહિનાનું હતું પરંતુ બીમાર હતું, માટે સુરેશ બાળકને લઈને નિષ્કા હોસ્પિટલમાં પહોંચ્યો। જાણવા મળ્યા મુજબ બાળકના પિતા તરીકે સુરેશ ઠાકોરે જ ઓળખ આપી હતી। નિષ્કા હોસ્પિટલમાં એડમિટ કરેલું। બાળકનું વજન જન્મ વખતે 1 કિલો અને 100 ગ્રામ। બાળકની મેચ્યોરિટી હતી 7.5 મહિના અને બાળકના ફેફસા નબળા હતા। બાળકને જન્મ વખતે ઓક્સિજનનું પ્રમાણ 65 થી 70 હતું। એટલે એ ટાઈમે રાત્રે 12 વાગે આ સુરેશભાઈ બાળકને લઈને આવેલા કે રાધનપુરમાં અને પાટણમાં કોઈ આ બાળકને દાખલ રાખતું નથી એની ક્રિટિકલ કન્ડિશનના કારણે। 25 દિવસની સારવાર બાદ બાળક સાજું થતા 15 માર્ચે બાળકને ડિસ્ચાર્જ કરાયું, પરંતુ આ સમયે સુરેશ નહીં નીરવ મોદી નામનો વ્યક્તિ બાળકના પિતા તરીકે અહીં આવ્યો। આમ 2 વખત માતા પિતાની હિસ્ટ્રી અલગ અલગ જણાતા નિષ્કા હોસ્પિટલના ડોક્ટરને પણ શંકા ગઈ। બીજી વાર આવ્યા ત્યારે એમના માતા પિતા અલગ હતા। તમને શક ક્યારે ગયો સાહેબ? મને શક એટલે પછી ગયો કે જ્યારે કે આ અલગ અલગ કેમ વસ્તુને અલગ અલગ કેમ ડોક્યુમેન્ટ બધું બદલાય છે, ક્યાંથી લાવવામાં આવ્યું સાહેબ? એવું મને કંઈ ખ્યાલ નથી। તેમ છતાં પણ મામલો છુપાયેલો રહ્યો, જો કે આ હોસ્પિટલ જ લેવડ દેવડનું માધ્યમ બની હતી। પાટણના નીરવ મોદીને લગ્નના 8 વર્ષ બાદ પણ સંતાન ન હોવાથી પાટણની નિષ્કા હોસ્પિટલના ફાર્માસિસ્ટ નરેન્દ્ર દરજીના તેઓ સંપર્કમાં આવ્યા। નરેન્દ્ર દરજીએ નીરવ મોદીને કહ્યું કે અમારી હોસ્પિટલમાં ઘણા અનાથ બાળક આવતા હોય છે, તમારે જો દત્તક બાળક જોઈએ તો હું સોદો કરી આપીશ, જેની નીરવ મોદીએ હા પાડી। આમ નિષ્કા હોસ્પિટલના આઈસીયુમાં રાખેલા બાળકને જોઈ નીરવ મોદીએ 1.20 લાખમાં બાળકનો સોદો નક્કી કર્યો। જો કે આ ડીલમાં રાધનપુર નગરપાલિકામાં જન્મનું પ્રમાણપત્ર પણ બનાવાયું, પણ બાળક દત્તક આપવાના ડોક્યુમેન્ટ ન બનાવ્યા। આમ નીરવ મોદીને બાળક વેચી દેવાયું, પરંતુ બાળક માંદું રહેતા નીરવ મોદીએ કહ્યું કે આ બાળક સતત માંદું રહે છે, માટે હવે તેમને નથી જોઈતું, મને મારા 1.20 લાખ પરત આપી દો। આમ બાળક પરત કર્યાના સુરેશે 1.20 લાખમાંથી માત્ર 50,000 જ પાછા આપ્યા, જેના પુરાવા નીરવ મોદીએ પોલીસને પણ આપ્યા છે। ત્યારે આ તમામ ઘટનાક્રમ વચ્ચે અમારી ટીમ પહોંચી એ હોસ્પિટલ જ્યાં આખો આ ખેલ ખેલાયો। સરહદી વિસ્તાર સાંતલપુર તાલુકાનો ખોરડા ગામ કે જ્યાં એક ધોરણ 10 પાસ ઉઘાડ ભગો ડોક્ટર આઈસીયુ સહિતની સુવિધા સાથે આલિશાન હોસ્પિટલ ખોલીને બેઠો હોય છે। ત્યારબાદ સમગ્ર ઘટનાની જાણ એટલે કે ખાનગી રાહે એસઓજીને બાતમી મળે છે અને જે બોગસ હોસ્પિટલ અને બોગસ તબીબને ત્યાં એસઓજી પોલીસ છાપો મારે છે અને ત્યારબાદ બોગસ હોસ્પિટલ અને જે તબીબ હતો તેને પકડવામાં આવે છે। લગભગ 13.98 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવે છે। હોસ્પિટલ અંદરથી
આઈસીયુ હોસ્પિટલ તેમજ વિવિધ દવાઓ સહિત જે પ્રતિબિંબ દવાઓ છે તે પણ મળી આવે છે. ત્યારબાદ એસઓજી પોલીસ સુરેશ ઠાકોર નામનો જે ઇસમ જે ડૉક્ટર બની બેઠો હતો તેના સામે પોલીસ ફરિયાદ નોંધે છે અને ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરીને 3 દિવસના રિમાન્ડ લે છે. બાળક વેચાણની આ આખી ડીલમાં નિષ્કા હોસ્પિટલના કર્મચારી નરેન્દ્ર દરજી અને અમૃતની ભૂમિકા પણ સામે આવી છે. ફરિયાદમાં ઉલ્લેખ થવા પામ્યો છે કે સુરેશ ઠાકોર અને તેમના પત્ની એક નવજાત શિશુને અહીંયા લઈને આવે છે અને અહીંયા સારવાર કરવા માટે આવે છે. ત્યારબાદ આ જ હોસ્પિટલમાં એટલે કે નિષ્કા હોસ્પિટલમાં જે કર્મચારી છે ધર્મેન્દ્ર દરજી અને અમૃત રાવળ દ્વારા તેમનો સંપર્ક જે ફરિયાદી છે તે નીરવ મોદી સાથે થાય છે. એટલે કે નીરવ મોદી જે દંપતી છે તે ક્યાંક નિસંતાન હોય છે એટલે એમને ક્યાંક બાળક દત્તક લેવાની વાત અગાઉથી જ આ લોકો થાય છે. એટલે કે આ બાળક દત્તક આપવાનું છે તેવું ધર્મેન્દ્ર કહે છે અને ત્યારબાદ અમૃત રાવળ છે તે નીરવ મોદીનો સંપર્ક કરે છે અને સમગ્ર જે બાળકની લેવેચ છે તેનું શરૂ થાય છે. ત્યારે સુરેશ ઠાકોર તે બાળક નીરવ મોદીને 1,20,000 આપવાની વાત કરે છે. ત્યારે અમારી ટીમ એ નરેન્દ્ર દરજી સુધી પણ પહોંચી, જેણે નકલી ડોક્ટર સુરેશ સાથે મળી બાળકનો સોદો કર્યો. નરેન્દ્ર દરજીએ નીરવને જણાવ્યું કે હોસ્પિટલમાં અનાથ બાળક આવ્યું હતું. નીરવે કરેલી પોલીસ ફરિયાદમાં આ વાતનો ઉલ્લેખ છે, છતાં પણ નરેન્દ્ર પોતાની આવી કોઈ સંડોવણીથી ઇનકાર કરે છે. શું હતું બાળકનું શું હતી બાળકને અમે કંઈ જાણતા જ નહીં હતી. આમાં અમારો કોઈ રોલ જ નથી. એફઆઈઆરમાં તમારું નામ તો એને લખ્યું ગમે તે પણ અમારો આમાં કોઈ રોલ જ નથી. એમ લખ્યું છે કે તમે બાળક બતાવવા માટે બોલાવવામાં આવ્યું હતું, કશું જ નહીં. તો ફોન કર્યો હતો, લખી શકે તો ફરિયાદ લખી છે, પોલીસે લખી એટલે એમને લખ્યું પણ આમાં અમે છીએ જ નહીં. તો જ્યારે ડોક્ટર સુરેશ ઠાકોર વિશે પૂછતા તેણે જણાવ્યું કે હા, તે અન્ય પેશન્ટને લઈને પણ હોસ્પિટલ આવતો હતો, ડોક્ટર તરીકે ઓળખ આપતો હતો. અને કોરડાવાળા ડોક્ટરને કેવી રીતના તમે ઓળખો? કોરડા એટલે દવા બજારના કારણે, ડોક્ટરના કારણે ધંધાગીરી હતી. ને કેટલી ફેર હોસ્પિટલમાં અવરજવર કરતો તમારે? આટલા વર્ષમાં 4-5 વખત આવ્યો છે પેશન્ટ લઈને. રૂટીન પેશન્ટ લઈને આવતો હોય, શરદી ખોંચી તાવનો લઈને આવતો હોય, કોઈના મામા ફઈનો કોઈ પેશન્ટો લઈને આવતો હોય. અહીંયા આવીને કહેતો હું ડૉક્ટર છું એવું કહેતો? હા, ડૉક્ટર છે એમ કહેતો. અમે ડૉક્ટર તરીકે જ જોતા, ડૉક્ટર તરીકે જ એનું વર્તન કરતા હતા. જોકે એક તરફ બાળ તસ્કરી મામલે તપાસ ચાલી રહી છે અને તેવામાં જ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે દાવો કર્યો છે કે એક નહીં આવા તો 10 થી વધુ બાળકોની તસ્કરી થઈ હોઈ શકે છે. બાળકીના 5 લાખ ભાવ બોલાતો, જ્યારે કે બાળકના એટલે કે પુત્ર હોય તો 10 લાખ રૂપિયામાં સોદો થતો. અને એક નહીં 10 થી વધુ બાળકોની તસ્કરી થઈ હોય એવી અમને ખાનગીમાં માહિતી મળી છે. પોલીસ શું કરી રહી છે, જે ખરેખર નીરવ મોદી ફરિયાદી છે, ફરિયાદી ક્યાં છે એની તપાસ થવી જોઈએ. અને જો સરકાર સાચી રીતે આની તપાસ કરવા માંગતી હોય તો સરકારી અધિકારીએ ફરિયાદી બનવું જોઈએ. આરોગ્ય તંત્રના જિલ્લા કક્ષાના અધિકારીએ, ક્લાસ 1 કક્ષાના અધિકારીએ ફરિયાદી બની અને આ બાબતની તપાસ થવી જોઈએ. 10 થી 15 લાખ રૂપિયા, મહિલા હોય તો 5 લાખ રૂપિયા, પુરુષ બાળક હોય એ તો એના 10 લાખ રૂપિયા. આ બાબત એક ગંભીર પ્રકારની બાબત છે. આમ પાટણમાં જ બાળક વેચ્યા મામલે એસઓજીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ બાળક ખરેખર કોનું છે, ક્યાંથી આવેલ છે, હાલમાં આ બાળક ક્યાં છે, તેની સ્થિતિ છે, આ બાબતની પણ તપાસ કરવામાં આવશે. ત્યાર પછી આ સિવાય બીજા કોઈ બાળકોને આવી રીતે દત્તક આપી અને ખોટા દસ્તાવેજો બનાવેલ છે કેમ, એ બાબતે સરકારી કચેરીઓમાં ખરાઈ કરી અને આગળની તપાસ કરવામાં આવેલ છે. જોકે સવાલ હજુ ત્યાં જ છે કે હાલ બાળક ક્યાં છે, બાળકના અસલી માતા પિતા કોણ છે, અત્યારે બાળક કોની પાસે છે, બાળકના જન્મનું પ્રમાણપત્ર કઈ હોસ્પિટલના રેફરન્સથી બનાવાયું. આ તમામ પહેલુઓ પર તપાસ ચાલી રહી છે. હાલ તો સુરેશ ઠાકોર ઉપર ફરિયાદ થઈ છે કે બાળક લેવસ કરે, પરંતુ ચોક્કસ કહી જે બાળક સુરેશ ઠાકોર દ્વારા નીરવ મોદીને આપવામાં આવ્યો હતો તે બાળક ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોનું હતું આ બાળકને, અત્યારે આ બાળક ક્યાં છે તે એક મોટો તપાસનો વિષય છે. બીજી બાજુ મહત્વની વાત છે કે જે રીતે એસઓજી પોલીસે ફરિયાદ નોંધી છે તેમાં માત્ર અત્યારે સુરેશ ઠાકોર ઉપર જ નોંધવામાં આવી છે. જે અહીંયા અમૃત રાવળ અને નરેન્દ્ર દરજી જે 2 વ્યક્તિઓ છે તે પણ ક્યાંક પ્રત્યક્ષ પરોક્ષ રીતે આમાં સંડોવાયેલા જણાય છે. બીજી બાજુ જે જન્મ પ્રમાણપત્ર નીકાળવામાં આવ્યો છે નગરપાલિકા રાધનપુરમાંથી, આ જન્મ પ્રમાણપત્રમાં કઈ હોસ્પિટલ દ્વારા જે જન્મ નોંધણી આપી અને કયા આધારે નગરપાલિકા દ્વારા આપવામાં આવ્યું તે પણ એક મહત્વની વાત છે. એટલે આ ચર્ચા પાટણ શહેર તેમજ જિલ્લામાં ટોપ ઓફ ધ ટાઉન બનવા પામ્યું છે. અશરફ ખાન, ન્યૂઝ 18, પાટણ.